નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પરમાણુના બંધારણમાં થિયરી જોઈ હતી અને એમના પછી કોયડાઓ એ થિયરી રિલેટેડ આપેલા છે એમને આપણે સોલ્વ કરવાના છે. હવે કોયડા નંબર 2.6 વિકિરણના એક મોલ કોન્સેપ્ટ ને તમે ચેપ્ટર નંબર 1 ની અંદર શીખી ગયા છો. 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5 × 10⁻14 હર્ટ્ઝ છે તેની ઊર્જા ગણો. તો મિત્રો છેલ્લે આપણે જે થિયરી રિલેટેડ જે ચર્ચા કરેલી હતી કે ભાઈ કોઈની ઊર્જા તમારે ગણવી હોય અથવા તો આવૃત્તિ ગણવી હોય અથવા તો તરંગ લંબાઈ ગણવી હોય તો અમુક સમીકરણોને પહેલા આપણે યાદ કરી લઈએ અને એમના પછી દાખલાની શરૂઆત કરીએ. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ઊર્જા માટેના જે અમુક સમીકરણો છે એ સમીકરણો પહેલા જોવો. બરાબર કે જો ઊર્જા માટેનું સમીકરણ કે E = h μ. અહીંયા જેટલા સમીકરણ હું લખાવું છું એ દરેક સમીકરણને તમે નોટ કરી લેજો. બરાબર. હવે જો આવૃત્તિ આપેલી હોય તો અહીંયા તમે ઊર્જા ગણી શકો છો. બરાબર. સેમ આપણે આ જ વસ્તુને આ દાખલાની અંદર સમજશું. આમને હું સમીકરણ નંબર 1 કહી દઉં છું. ચાલો તરંગ લંબાઈ આપેલી હોય તો અહીંયા તમે એ જાણો છો કે આ જ સમીકરણમાંથી હું બીજું સમીકરણ બનાવું છું કે E = hc/λ. ચાલો μ બરાબર c/λ એ પણ લખી શકાય. આગળના કોયડાઓની અંદર તમે જોયું હતું કે અહીંયા c = μλ. ચાલો c = μλ હોય તો μ ને સૂત્રનો કર્તા બનાવો તો c ના છેદમાં λ આવશે. તો અહીંયા μ ની જગ્યાએ c/λ એ તમે અહીંયા મૂકી શકો છો. બરાબર. તો તરંગ લંબાઈ આપેલી હોય તો પણ તમે ઊર્જાની ગણતરી કરી શકો છો. આવૃત્તિ આપેલી હોય તો પણ તમે ઊર્જાની ગણતરી કરી શકો છો. આ થઈ ગયું સમીકરણ નંબર 1. આ સમીકરણની અંદર h જે છે એ કોન્સ્ટન્ટ છે, અચળાંક છે. પ્લાન્કનો અચળાંક 6.624 × 10⁻34 જૂલ સેકન્ડ એ એમની કિંમત છે. c એ પ્રકાશનો વેગ છે, એમની કિંમત પણ ચોક્કસ છે. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો આ સમીકરણ નંબર 1 આમને યાદ રાખજો. એમના પછીનું સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 જે છે કે E = h μ0 + 1/2 mv². 1/2 mv² એટલે કાઇનેટિક એનર્જી, ગતિ ઊર્જા જેને આપણે કહીએ છીએ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો પ્રયોગ પણ આપણે એક શીખી ગયા હતા અને હર્ટ્ઝ વાળો જે પ્રયોગ હતો ફોટો ઇલેક્ટ્રિક અસર, એ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જાને દર્શાવવા માટેનું આ સમીકરણ એ અહીંયા આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા દર્શાવવામાં આવેલું છે. આ સમીકરણની અંદર પણ આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે E ની કિંમત હોય તો E = h μ મૂકી શકાય. ચાલો ગતિ ઊર્જા તમને આપેલી છે અને તમારે એમની દેહલી આવૃત્તિ ગણવાની છે તો દેહલી આવૃત્તિ = μ0 કહી શકાય. બરાબર. અથવા તો ઊર્જા ગણવાની છે તો એ પણ તમે ગણી શકો છો. આમને હું કહી દઉં છું સમીકરણ નંબર 2. તો મિત્રો આ બે જે સમીકરણો છે આ બે સમીકરણોને ખાસ યાદ રાખવાના છે. ફરીથી બીજું સમીકરણ કે E = h μ0. આ h μ0 છે એમને W0 વડે પણ દર્શાવાય છે. W0 એટલે કાર્ય વિધેય. W0 = કાર્ય વિધેય. ચાલો અહીંયા ઊર્જા અને કાર્ય વિધેય આપેલા હોય તો ગતિ ઊર્જા ગણી શકાય. ગતિ ઊર્જા આપેલી છે, કાર્ય વિધેય આપેલું છે તો ઊર્જાની ગણતરી કરી શકાય. તો દાખલાઓ ગણવા માટે સૌપ્રથમ સૂત્રો આવડવા ફરજિયાત છે.
તો પહેલા જ આપણે આ સૂત્રોને યાદ કરી લઈએ છીએ અને આમના ઉપરથી જ આપણે દાખલાઓની ગણતરી કરશું. બરાબર, દાખલાઓની ગણતરી કરીએ ત્યારે એક બુક અને કેલ્ક્યુલેટર તમારી પાસે ખુલ્લું રાખજો. બરાબર, હું અહીંયાથી જે પ્રમાણે ગણતરીઓ કરાવતો જાઉં એ પ્રમાણે તમારે આગળ ગણતરી કરવાની રહેશે. આ જે મેં બે સૂત્રો લખાવેલા છે એ બે સૂત્રોને દાખલાઓ ગણતા પહેલા અગાઉ જ નોટ ડાઉન કરી લેજો. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. કોયડા નંબર 2.6 વિકિરણના 1 મોલ ફોટોન કે જેમની આવૃત્તિ 5 × 1014 હર્ટ્ઝ છે. તો મિત્રો અહીંયા આપેલું શું છે રકમમાં એમને આપણે પ્રથમ લખી લઈએ છીએ. ચાલો અહીંયા આપણને મ્યુ આપેલો છે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 5 × 1014 હર્ટ્ઝ. હર્ટ્ઝ અથવા તો આમને બીજા એક એકમની અંદર પણ દર્શાવી શકાય સેકન્ડ ઇનવર્સ. બરાબર, અથવા તો 1 સેકન્ડ. હવે આપણે તેમની ઊર્જા ગણવાની છે તો ઊર્જા E ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક થશે. તો રકમની અંદર આટલી માહિતી આપેલી છે, મતલબ કે આવૃત્તિની કિંમત છે આપણી પાસે, ઊર્જા ગણવાની છે તો ઊર્જા અને આવૃત્તિનો સંબંધ એ તમે જાણો છો કે E ચલે છે મ્યુ. ચાલો E ચલે છે મ્યુ ઉપરથી આપણે દાખલો ગણીએ કે E ઇઝ ઇક્વલ ટુ h મ્યુ. ચાલો પ્લાન્ક અચળાંકની કિંમત પણ તમે જાણો છો, h ઇઝ ઇક્વલ ટુ 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ. ચાલો આમની અંદર ખાલી કિંમતો મૂકવાની છે. 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ. ચાલો ગુણ્યા આવૃત્તિની કિંમત આપેલી છે 5 × 1014. ચાલો સેકન્ડ ઇનવર્સ ને હું આવી રીતના લખું છું 1 સેકન્ડ, કારણ કે ઊર્જાનું એકમ જૂલ છે. ચાલો અહીંયા આ સેકન્ડ અને આ સેકન્ડ એ બંને કેન્સલ થઈ જશે. ખાલી બચ્યું શું? જૂલ. કારણ કે આપણે ગણીએ છીએ શું? ઊર્જા. ઊર્જાનો એકમ શું છે? જૂલ. ચાલો કેલ્ક્યુલેટરની અંદર આપણે આમની ગણતરી કરીએ કે 6.626 × 5. તો કેલ્ક્યુલેટરની અંદર આ ગણતરીઓ કરતા અહીંયા આપણને જણાશે કે 6.626 × 5. ચાલો 33.13 જેટલી કિંમત આવે છે. બરાબર, તો અહીંયા 33.13 × 10 ચાલો -34 અને +14. -34 માંથી 14 બાદ કરો જીને તો અહીંયા -20 જૂલ આવશે. ચાલો પોઈન્ટને આપણે થોડાક આડાહવરા કરીએ, પોઈન્ટને જરાક આગળ પાછળ આપણે લખવા માટેનો પ્રયત્ન કરીએ. ચાલો અહીંયા 3 પોઈન્ટ હું 31 કરી નાખું, મતલબ કે એક પોઈન્ટ આ બાજુ ખસીએ છીએ તો અહીંયા 10⁻19 જૂલ જેટલી ઊર્જા થશે. આ જે E ની કિંમત મળી આપણને કે આ ઊર્જાની કિંમત આપણને અહીંયા મળે છે. કુલ ઊર્જાની કિંમત એ આપણને અહીંયા સમીકરણ મુકતા આ ગણતરીઓ દ્વારા કિંમત મેળવી શકાય છે. ચાલો હવે એમના પછી આપણને રકમની અંદર એવું કીધું છે કે 1 મોલ ફોટોન ની ઊર્જા ગણવાની છે. તો 1 મોલ ફોટોન ની ઊર્જા Ne is equal to question mark. 1 મોલ ફોટોન ની ઊર્જા જો તમારે ગણવી હોય તો 1 મોલ ફોટોન ની ઊર્જા Ne is equal to question mark. તો હવે અહીંયા આપણે લખી શકાય કે 1 મોલ ફોટોન ની ઊર્જા, આ જે ઊર્જા છે કુલ ફોટોન ની ઊર્જા છે. હવે 1 મોલ ફોટોન ની ઊર્જા is equal to Ne. તો મિત્રો આ જે n છે ને n એ એવોગેડ્રો અંક છે. બરાબર, તો આ એવોગેડ્રો અંકની કિંમત 6.022 × 10⁻23. બરાબર, ચાલો એને ગુણ્યા ઊર્જા આપણને મળે છે અહીંયા 33.13 સોરી આ કિંમત લઈએ 3.31 × 10⁻19 જૂલ.
ચલો કેલ્ક્યુલેટરની અંદર ફરીથી કેલ્ક્યુલેશન કરીએ કે 6.022 ચાલો 6.022 ગુણ્યા 3.31 ચલો આ કિંમત આવશે 19.93 ચલો આ કિંમત 19.93 ગુણ્યા 10 ની ચલો 23 માંથી 19 બાદ કરો તો અહીંયા 4 ઘાત જૂલ ચલો 19.93 ગુણ્યા 10 ની 4 ઘાત જૂલ જેટલી ઉર્જા આવે છે. ચાલો હવે આમને હું થોડો ફેરફાર કરું છું અહીંયા એકમની અંદર કે ભાઈ અહીંયા હું 3 ઘાત લઈ આવું છું. ચાલો 3 ઘાત લઈ આવો તો 1 પોઈન્ટ જમણી બાજુ આગળ ખસવું પડશે. 199.3 ગુણ્યા 10 ની 3 ઘાત જૂલ. અહીંયાથી હું 1 ઘાત ઓછી કરું છું બરાબર, તો અહીંયા 1 પોઈન્ટ જમણી બાજુએ આગળ વધશે, મતલબ કે 19.93 હતા એમાંથી 199.3 થઈ ગયા. ચાલો 10 ની 3 ઘાત જૂલ હોય તો એમને આપણે બીજા એકમની અંદર બદલાવીને આવી રીતના પણ લખી શકાય કે 109.3 કિલો જૂલ. તો આ જે ઉર્જા મળી 109.3 કિલો જૂલ જેટલી ઉર્જા એ 1 મોલ ફોટોનની ઉર્જા. દાખલાને બરોબર સમજો. રકમની અંદર તમને 1 મોલ ફોટોનની ઉર્જા ગણવાનું કીધું છે. જો કુલ ફોટોનની ઉર્જા ગણવાનું કીધું હોત તો માત્ર આ સમીકરણની મદદથી જે ઉર્જા મળી કુલ ફોટોનની ઉર્જા હતી, પણ આપણે તો 1 મોલની જોઈએ છે. તો અહીંયા એવોગેડ્રો અંક વડે એમને ગુણાકાર કરવો પડે કે 1 મોલ ફોટોનની ઉર્જા n ની કિંમત આપણે અહીંયા મૂકીને 1 મોલ ફોટોનની ઉર્જાને આપણે ગણી શકીએ છીએ બરાબર. તો આ કોયડો 2.6 નંબરનો કોયડો હતો. હવે એમના પછી આપણે આગળનો કોયડો જોઈએ કે 2.7 નંબરનો કોયડો. બધા જ કોયડાઓ એ સાથે સાથે ગણતરી કરતા જજો. ચાલો એમના પછી કોયડો 2.7. ચલો અહીંયા 2.7 નંબરનો કોયડો. ટેક્સ્ટ બુક પણ સામે ખોલી રાખજો કે 2.7 નંબરનો જે કોયડો છે એમની રકમ શું છે, હું એમની રકમ અહીંયાથી બોલું છું બરાબર. એ રકમની અંદર આપેલા જેટલી માહિતી છે માહિતીને આપણે અહીંયા અગાઉ લખી લેશું. તમે માત્ર રકમની અંદર ધ્યાન આપજો. 100 હોટનો એક ગોળો. ચાલો અહીંયા 100 હોટનો એક ગોળો આપણને આપેલો છે. તો અહીંયા સોલ્યુશનની અંદર આપણે લખીએ કે ભાઈ ગોળાની શક્તિ, અથવા તો આમાં આપેલું છે કે પાવર. ચાલો ગોળાની શક્તિ 100 વોટ આપેલી બરાબર. ચલો અહીંયા આ ગોળાની શક્તિ જે 100 વોટ આપેલી છે એમના પછી જોઈએ કે 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈ વાળા એક વર્ણની પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તો મિત્રો અહીંયા આપણને એક બીજો પોઈન્ટ મળી ગયો કે તરંગ લંબાઈ આપેલી છે. તો તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 400 નેનોમીટર. ચાલો નેનોમીટરને આપણે મીટરની અંદર બદલાવીએ છીએ તો 400 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર. ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો. તો ગોળા વડે પ્રતિ સેકન્ડ, ચલો પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા, પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક છે અહીંયા બરાબર. તો હવે આ દાખલાની અંદર આપણે જોઈએ હવે સમજતા જજો અહીંયા કે ગોળાની શક્તિ અહીંયા આપેલી છે, પાવર P આપેલો છે ઇઝ ઇક્વલ ટુ 100 વોટ બરાબર. પણ આ વોટ જે એકમ છે એમને આપણે ઉર્જા તરંગ લંબાઈ જો નેનોમીટરની અંદર આપેલી છે, ફોટોનની સંખ્યા આપણે ગણવાની છે, ઉર્જાનું સમીકરણ આપણે મૂકશું અહીંયા તો ઉર્જા પણ જૂલ એકમની અંદર ગણાય છે. પણ અહીંયા આપણે આ જે વોટ
એકમ આપેલો છે એ વોટ એકમને જૂલની અંદર બદલાવીએ છીએ તો અહીંયા 100 વોટ બરાબર જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો જૂલ સેકન્ડ ઇનવર્સ લખી શકાય. ફિઝિક્સની અંદર તમે ધોરણ 11 માં છઠ્ઠા ચેપ્ટરની અંદર કાર્ય ઉર્જા અને પાવરમાં આ વોટ એકમને ભણશો કે વોટ બરાબર જૂલ પ્રતિ સેકન્ડ લખી શકાય. બરાબર. હવે દાખલો આપણે આગળ ગણીએ કે તરંગ લંબાઈ આપેલી છે. હવે તરંગ લંબાઈના આધાર ઉપર હું અહીંયા ઉર્જાનું સમીકરણ મૂકું છું કે E = h μ. ચલો અહીંયા આવૃત્તિ આપેલી છે નહીં તો અહીંયા E μ ની જગ્યાએ c/λ મૂકી શકાય. ચલો અહીંયા h ની કિંમત તમે જાણો છો 6.626 ગુણ્યા 10 - 34 જૂલ સેકન્ડ. ચલો પ્રકાશનો વેગ c = 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. છેદમાં તરંગ લંબાઈ આપેલી છે 400 ગુણ્યા 10⁻9 મીટર. ચલો અહીંયા પેલા એમના જે એકમો છે ને એમના એકમોને કેન્સલ કરીએ તો બરોબર અહીંયા ધ્યાન આપજો. ચલો આ સેકન્ડ અને આ સેકન્ડ કેન્સલ. ચલો અહીંયા મીટર છેદમાં છે આ મીટર કેન્સલ. બચ્યું શું અહીંયા જો જૂલ. ઉર્જાનો એકમ એ અહીંયા જૂલ મળે છે. ચલો કેલ્ક્યુલેશન અહીંયા કરીએ 6.626 ગુણ્યા 3 ભાગ્યા 400 તો અહીંયા મને જવાબ મળે છે કે 0.049 ગુણ્યા 10 હવે ઘાતને જો -9 ને હું ઉપર જવા દઉં તો +9. ચાલો 8 ને 9 કેટલા થશે 17. બરાબર. ચાલો +17 થાય. 34 માંથી 17 ને બાદ કરો એટલે અહીંયા 17 આવશે. ચાલો આ કેવા 17 મળશે અહીંયા -17. ચાલો જૂલ. બરાબર. હવે આમને હું ઉર્જા E = 4.96 અથવા તો 4.969 ગુણ્યા 10 2 પોઈન્ટ હું આગળ ખસું છું એટલે 10⁻19 જૂલ. આ મને મળી એ ઉર્જા મળી. પણ મિત્રો આપણે રકમની અંદર શોધવાનું શું છે કે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા. ચલો પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા જો તમારે ગણવી હોય તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા = ગોળાની શક્તિ. ગોળાની શક્તિ આપણે એમને પાવર p કહીએ છીએ છેદમાં ઉર્જા E. આ ઉર્જા કઈ હશે તો કે અહીંયા આપણે જે આ તરંગ લંબાઈને ધ્યાનમાં રાખીને જે ઉર્જાની ગણતરી કરેલી છે 4.96 ગુણ્યા 10⁻19 જૂલ એ અહીંયા તમારે મૂકવાની છે કિંમતો. ચાલો ગોળાની શક્તિ કેટલી આપેલી છે ભાઈ 100 જૂલ પ્રતિ સેકન્ડ એટલી આપણને આપેલી છે છેદમાં ઉર્જા કેટલી મળે છે તો કે 4.96 ગુણ્યા 10⁻19 જૂલ. ચલો અહીંયા જૂલ આપ કેન્સલ થઈ જશે માત્ર સેકન્ડ ઇનવર્સ બચશે. ચાલો 100 ભાગ્યા 4.96 કરીએ અહીંયા તો 100 ભાગ્યા 4.96 અહીંયા 20.161 ગુણ્યા 10⁻19 ને ઉપર જવા દો +19 સેકન્ડ ઇનવર્સ આવશે. બરાબર. તો આ જે મળ્યા એ આપણને ફોટોનની સંખ્યા મળે છે. તો આ જે ફોટોનની સંખ્યા છે બરાબર તો ફોટોનની સંખ્યા 20.161 ગુણ્યા 10⁻19 જેટલા ફોટોન એ અમારી પ્રતિ સેકન્ડે ઉત્સર્જાય છે. બરાબર. કોયડા નંબર 2.7 પછી કોયડો 2.8. 2.8 નંબરનો જે કોયડો છે એ અગત્યનો કોયડો છે. ખાસ ધ્યાન આપજો કોયડાને સમજવામાં ખાસ ધ્યાન આપજો. હું અહીંયાથી કોયડાની રકમ વાંચું છું. કોયડા નંબર 2.8
જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો મિત્રો અહીંયા રકમની અંદર પેલા આપેલું છે શું એમને લખી લઈએ. તો કોયડાની અંદર જુઓ, એક તો વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે. એ વિદ્યુત ચુંબકીય વિકિરણની આપણને તરંગ લંબાઈ આપેલી છે. તો અહીંયા ના સોલ્યુશનની અંદર સૌપ્રથમ એમની તરંગ લંબાઈ લખશું આપણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 300 નેનોમીટર. ચલો આ નેનોમીટરને આપણે મીટરની અંદર કન્વર્ટ કરીએ તો 300 ગુણ્યા 10⁻⁹ મીટર થશે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપેલી છે. તો ગતિજ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1.68 ગુણ્યા 10⁵ જૂલ મોલ ઇન્વર્સ. આટલું આપણને આપેલું છે. હવે આપણે શોધવાનું શું છે રકમની અંદર એ આગળ જોઈએ કે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે. તો અહીંયા આપણે ઉર્જા શોધવાની છે, પણ કેવી ઉર્જા કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઓછામાં ઓછી ઉર્જા, મતલબ કે હું એનું નામ આપી દઉં છું E મિનિમમ. ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર પડશે. ઓછામાં ઓછું હતું એટલે આપણે અહીંયા મિનિમમ લખ્યું, વધુમાં વધુ હોય તો અહીંયા લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આ રકમને ખાસ સમજજો કે કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ એ સોડિયમ ધાતુની સપાટી પર પડે છે અને એમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થાય છે અને એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપણને આપેલી છે, બરાબર. અને એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે એમની આપણે ગણતરી કરવાની છે. તો મિત્રો યાદ કરો થિયરીને ફોટો ઇલેક્ટ્રિક અસરની કે જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમની સપાટી પર આપાત થતું હોય તો એમાંથી તો ઘણા બધા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય. આપણે તો માત્ર એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટેની ઓછામાં ઓછી ઉર્જાની ગણતરી કરવાની છે, બરાબર. તો અહીંયા આ સિવાયના પણ આમની અંદર આપણે જરૂર પડવાની છે મેક્સ પ્લાન્કનો અચળાંક h ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. ચલો આ સિવાય c ઇઝ ઇક્વલ ટુ પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. હવે આપણે દાખલાની અહીં અંદર ગણતરી કરીએ કે સૌપ્રથમ પહેલા તો આપણે એમની કુલ ઉર્જા ગણવા માટેનો પ્રયત્ન કરશું. તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા આવૃત્તિ આપેલી નથી, નહીતર આપણે અહીંયા સમીકરણ મૂકત E ઇઝ ઇક્વલ ટુ h મ્યુ. પરંતુ અહીંયા તરંગ લંબાઈ આપેલી છે તો તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જાનું સમીકરણ E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્બડા. તો આ સમીકરણની મદદથી આપણે ઉર્જાની ગણતરી કરશું કે h ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ચાલો છેદમાં તરંગ લંબાઈ છે તો તરંગ લંબાઈ આપણી પાસે છે 300 ગુણ્યા 10⁻⁹ મીટર. મિત્રો આમની ગણતરી કરશો, જો અહીંયા સેકન્ડ કેન્સલ, આ મીટર કેન્સલ, ઉર્જાનો જે એકમ છે જૂલ એ અહીંયા આવે, બરાબર. આમની તમે ગણતરી કરશો 6.626 ગુણ્યા 3 એમના છેદમાં 300, બરાબર. તો આમનું આપણે કેલ્ક્યુલેશન કરીએ કેલ્ક્યુલેટરની અંદર 6.626 ગુણ્યા 3 ભાગ્યા 300. जीरो पॉइंट 0.6626
66 26 ગુણ્યા 10 ની ચલો -9 ને ઉપર જવા દો તો અહીંયા +9 8 ને 9 17 કેવા 17 થશે આ +17 ચલો 34 માંથી 17 ને બાદ કરીએ તો -17 ઘાત ચલો અહીંયા એકમ છે આપણી પાસે જૂલ હવે આમાં હું થોડો ફેરફાર કરું છું પોઈન્ટ ની અંદર કે 6.626 ગુણ્યા 2 પોઈન્ટ આગળ ખસું છું તો અહીંયા 10 ની -19 ઘાત જૂલ થઈ જશે તો આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખીને આટલી તરંગ લંબાઈ વાળું જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એમને અનુરૂપ આ એમની ઊર્જા થઈ અહીંયા બરાબર હવે દાખલાની અંદર આગળ વધીએ આપણે તો સોડિયમની સપાટીમાંથી ચાલો અહીંયા એક ઇલેક્ટ્રોન માટે જોવું છે તો આગળના દાખલાની અંદર એક મોલ કોન્સેપ્ટ હતો ફોટોન માટેનો તો એક મોલને ધ્યાનમાં રાખીને આપણે એમની ઊર્જા ગણવી પડે તો અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોનની ઊર્જા 1 મોલ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઊર્જા is equal to Ne થશે ચલો અહીંયા n is equal to 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા ચલો E તો આપણને અહીંયા મળ્યો 6.626 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ તો 6.022 ગુણ્યા 6.626 આપણે કરીએ 6.022 ગુણ્યા 6.626 તો અહીંયા 39.90 ગુણ્યા 10 ની મિત્રો અહીંયા ધ્યાન આપજો કે 23 માંથી -19 ચાલો તો અહીંયા 10 ની 4 ઘાત જૂલ મોલ ઇન્વર્સ ઘાતમાં થોડોક હું ફેરફાર કરું છું કે અહીંયા 3.99 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ મોલ ઇન્વર્સ ચલો 1 મોલ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઊર્જા આપણને અહીંયા મળે છે કે 3.99 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ હવે એમના પછી સોડિયમની સપાટી પરથી ઉત્સર્જિત થતા 1 મોલ ઇલેક્ટ્રોનની ઊર્જા is equal to ખાસ અહીંયા ધ્યાન આપજો કે સોડિયમની સપાટી પરથી ઉત્સર્જિત થતા 1 મોલ ઇલેક્ટ્રોનની આપણે ઊર્જાની જરૂર પડવાની છે બરાબર સોડિયમની સપાટી ઉપરથી તો ઘણા બધા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ છે એ જે કુલ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ છે એમની ઊર્જા તો આપણને અહીંયા મળી ગઈ પરંતુ અહીંયા આપણને મોલની અંદર પણ આપણને એમની ઊર્જા અહીંયા મળી જાય તો કુલ ઇલેક્ટ્રોનની ઊર્જા is equal to આ 1 મોલ ઇલેક્ટ્રોનની ઊર્જા જે અહીંયા મળે છે એમાંથી ગતિજ ઊર્જાને અહીંયા તમારે બાદ કરવાની છે બરાબર તો અહીંયા is equal to 1 મોલ ઇલેક્ટ્રોનની ઊર્જા માઈનસ ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા ચલો આ કિંમત તમને અહીંયા રકમની અંદર આપેલી છે 1 મોલ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી છે ભાઈ તો કે 3.99 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ મોલ ઇન્વર્સ ચલો ગતિજ ઊર્જા કેટલી આપેલી છે 1.68 ગુણ્યા 10 ની 5 ઘાત તો 1.68 ગુણ્યા 10 ની 5 ઘાત ચલો આની અંદર એકમ બંનેમાં કોમન છે જૂલ મોલ ઇન્વર્સ હવે આમાંથી સામાન્ય 10 ની 5 ઘાત નીકળે છે જો તો હવે અહીંયા 3.99 માઈનસ 1.68 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ મોલ ઇન્વર્સ ચલો 3.99 માંથી 1.68 ને આપણે બાદ કરીએ તો અહીંયા 9 માંથી 8 જાય તો 1 9 માંથી 6 જાય તો 3 અહીંયા 3 માંથી 1 જાય તો 2 2.31 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ મોલ ઇન્વર્સ તો આ જે ઊર્જા આપણને મળે છે અહીંયા કે 2.31 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પ્રતિ મોલ બરાબર આપણે તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાની જરૂર છે
ઓછામાં ઓછી ઉર્જા આપવી પડતી ઉર્જા એટલે કે E મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આ તો 1 મોલ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે આપવી પડતી ઉર્જા છે 2.31 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પ્રતિ મોલ. 1 મોલ મતલબ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આટલી ઉર્જાની જરૂર પડે. તો માત્ર મિત્રો અહીંયા ત્રિરાશિ મૂકવાની છે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આટલી ઉર્જા હોય તો 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કેટલી ઉર્જા હોય. બરાબર. તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકીએ છીએ કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા 2.31 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ મોલ ઇન્વર્સ છે. તો આપણે કેટલું જોઈએ છે કે 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે. હવે અહીંયા ગણતરી કરીએ કે 1 ગુણ્યા 2.31 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ મોલ ઇન્વર્સ છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. બરાબર. તો આ જે ઉર્જા છે એ ઉર્જા આપણી થઈ ગઈ E મિનિમમ. તો અહીંયા 2.31 ભાગ્યા 6.022 કરીએ તો અહીંયા 2.31 ભાગ્યા 6.022 તો આપણને અહીંયા મળશે 0.3835 જૂલ. અહીંયા જૂલ પ્રતિ મોલ છે, એમનો મોલ અને આમનો મોલ, મોલ મોલ કેન્સલ તો 0.3825 ગુણ્યા 10 ની ચાલો 23 ને ઉપર જવા દો તો -23. ચાલો 23 માંથી 5 ને બાદ કરીએ છીએ તો અહીંયા -18 ઘાત જૂલ. ચલો અહીંયા 3.84 લખી નાખું છું. 3.84 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. અહીંયા 3 ની પાછળ અહીંયા 5 છે એટલા માટે અહીંયા 4 મૂકી દીધા મેં કે 3.84 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. એ આપણને શું મળ્યું? એ મિનિમમ મળે છે. ચાલો એ મિનિમમ આપણને અહીંયા મળી ગયું. હવે એ મિનિમમ ઉપરથી લેમ્બડા મેક્સિમમ ગણવાનું છે. તો અહીંયા ખાસ ધ્યાન આપજો કે લેમ્બડા મેક્સિમમ મતલબ કે તરંગ લંબાઈ ગણવા માટેનું સમીકરણ તમે જાણો છો કે E is equal to hc upon lambda. તો therefore lambda is equal to hc upon E થશે. ચાલો h is equal to 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત ગુણ્યા પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. ચલો E મિનિમમ ઉર્જા તમને અહીંયા મળી ગઈ છે કે 3.84 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ થશે. ચલો આમનું કેલ્ક્યુલેશન કરીએ કે 6.626 ગુણ્યા 3 ભાગ્યા 3.84 તો 5.17 અહીંયા જવાબ મળે. બરાબર. તો લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 5.17 ગુણ્યા ચલો -19 ને ઉપર જવા દો તો +19 19 ને 8 27. ચલો 34 માંથી 27 ને બાદ કરીએ ફરીથી -19 ઉપર જઈએ તો +19 19 ને 8 27. 34 માંથી 27 ને બાદ કરો તો અહીંયા -7 મીટર થશે. ચાલો 2 પોઈન્ટ હું આગળ જાઉં છું તો અહીંયા 517 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર. યાદ કરો 10 ની -9 ઘાત મીટર હોય તો એને શેમાં લખી શકાય? નેનોમીટરમાં. તો 517 નેનોમીટર આ મળ્યું એ લેમ્બડા મેક્સિમમ મળે. તો લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 517 નેનોમીટર. 517 નેનોમીટર એ લીલા રંગને અનુરૂપ તરંગ લંબાઈ છે. બરાબર. તો અહીંયા દાખલાની અંદર ખાસ વસ્તુ એક સમજવાની, અહીંયા સોડિયમની સપાટી પરથી ઉત્સર્જિત થતા 1 મોલ ઇલેક્ટ્રોનની ઉર્જા, આ સમીકરણ આપણે અહીંયા કેવી રીતના મૂકેલું છે કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોનની ઉર્જા માઈનસ ગતિજ ઉર્જા. તો ઉર્જા સંચયનો આ નિયમ છે. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કયો તો પણ એ છે કે વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે, માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. હવે સોડિયમની સપાટી પર જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ પડે છે ત્યારે એમાં રહેલા ઇલેક્ટ્રોન
શોષણ કરે છે. મતલબ કે જો અહીંયા ઉર્જાનું રૂપાંતરણ થયું, આ ઉર્જાનું શોષણ કરીને ઇલેક્ટ્રોન એ ગતિજ ઉર્જાની અંદર રૂપાંતરિત થાય છે. જો એટલે આ જે અહીંયા સૂત્ર આપણે મૂકેલું છે કે 1 મોલ ઇલેક્ટ્રોનની ઉર્જા માઈનસ ગતિજ ઉર્જા એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અથવા તો ઉર્જા સંચયનો જે નિયમ છે એમના આધાર પર આ સૂત્ર અહીંયા મૂકેલું છે. કોયડા નંબર 2.8 પછી કોયડા 2.9 ની અંદર આગળ આપણે જે સૂત્ર જોયા હતા એમને અનુરૂપ કોયડો છે. આ ફોટો ઇલેક્ટ્રિક અસરને ધ્યાનમાં રાખીને અહીંયાથી હું એમની રકમ વાંચું છું. રકમને ખાસ સમજજો. એક ધાતુ માટે દેહલી આવૃત્તિ μ0 7×10^14 સેકન્ડ ઇન્વર્સ છે. તો અહીંયા દેહલી આવૃત્તિ આપણને આપેલી છે કે μ0 7×10^14 સેકન્ડ ઇન્વર્સ. જ્યારે ધાતુ આવૃત્તિ μ 1×10^15 સેકન્ડ ઇન્વર્સ. તો μ અહીંયા 1×10^15 સેકન્ડ ઇન્વર્સ છે. તીવ્રતા વાળું વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા ગણો. ચલો અહીંયા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા 1/mv². ઇલેક્ટ્રોનની કીધી છે એટલે mev² ક્વેશ્ચન માર્ક. ચલો હવે અહીંયા ગતિજ ઉર્જા ગણવાની છે. દેહલી આવૃત્તિ અને ખાલી આવૃત્તિ આપેલી છે. તો અહીંયા આપણે આઇન્સ્ટાઈનના સમીકરણ મુજબ E અહીંયા દેહલી ઉર્જા E0 + 1/2 mev² થશે. ચલો અહીંયા આપણે 1/2 ને ગણતરી કરવાની છે તો એમને સૂત્રનો કરતા બનાવીએ તો 1/2 mev² E. ચલો E0 ને આ બાજુ આવવા દો તો E0 શું થઈ જશે માઈનસ. ચલો E તમે જાણો છો કે E બરાબર શું થાય તો મિત્રો E h mu થશે. તો E0 h mu0 થશે. આ બંનેમાંથી સામાન્ય જો શું નીકળે પ્લાન્કનો અચળાંક h. ચલો અહીંયા μ - μ0. હવે આમની અંદર પ્લાન્ક અચળાંકની કિંમત તો તમે જાણો છો કે 6.624 × 10⁻³ જૂલ સેકન્ડ. મ્યુ અને μ0 ની કિંમત આપણને રકમની અંદર જ આપેલી છે. તો કિંમતો આમની અંદર મૂકતા 6.624 × 10⁻³ જૂલ સેકન્ડ. ચલ કૌંસમાં μ - μ0. મ્યુ ની કિંમત છે 1×10⁻15. ચલો અહીંયા સેકન્ડ ઇન્વર્સ છે μ0 ની કિંમત 7×10⁻14. 7×10⁻14 સેકન્ડ ઇન્વર્સ. હવે અહીંયા 6.624 × 10⁻34. ચલો સેકન્ડ કેન્સલ એટલે ખાલી જૂલ બચે છે. અહીંયા આ સેકન્ડ અને સેકન્ડ ઇન્વર્સ કેન્સલ. ચલો અહીંયા ખાલી જૂલ બચે છે. કૌંસની અંદર પહેલા જોઈ લઈએ. બાદબાકી કરવાની છે પરંતુ બંનેની ઘાત જો અહીંયા અલગ અલગ છે. એકની 15 છે બીજાની 14 છે. તો સૌપ્રથમ તો પહેલા બંનેની ઘાતને સરખી કરવી પડે તો જ તમે અહીંયા બાદબાકી કરી શકો છો. બરાબર. તો આ ઘાતને તમે ઘટાડી પણ શકો છો અથવા તો આ ઘાતને વધારી પણ શકો છો. ચલો આપણે આ ઘાતને ઘટાડીને દાખલો ગણવા માટેનો પ્રયત્ન કરીએ. અહીંયા 10 ની હું 14 કરી નાખું. બરાબર. તો 10 ની 14 મતલબ કે એક ઘાત આપણે ઘટાડીએ છીએ તો અહીંયા 10 થઈ જશે. 10 × 10 ની 14. બરાબર. -7 × 10 ની 14. હવે આમાંથી મિત્રો જો 10 ની 14 ને કોમન કાઢી લ્યો, સામાન્ય કાઢી લઈએ તો 6.624 × 10⁻34 ગુણ્યા ચાલો 10 ની 14 અહીંયા બહાર કાઢી લઈએ તો અહીંયા કૌંસમાં 10 - 7 બચશે એકમ જૂલ. તો અહીંયા 6.624 ગુણ્યા ચાલો 10 - 3 સોરી 10 - 7 તો અહીંયા 3 થઈ જશે ગુણ્યા 10 ની આ બંને પદ ગુણાકારમાં છે તો 34 માંથી 14 ને બાદ કરીએ તો -20 જૂલ. હવે આમની આપણે ગણતરી કરીએ કે 6.624
826 ગુણ્યા 3 19.878 તો 19.878 ગુણ્યા 10 ની માઈનસ 20 ઘાત જૂલ તો આ જે મળે છે આપણને ગતિજ ઉર્જા મળે છે 1/2 MeV². હવે જો આમની અંદર હું આડાઅવળું કરું છું એમની ઘાતમાં ફેરફાર કરું છું તો અહીંયા એમની ઘાતની અંદર થતો જે ફેરફાર છે તો એમની ઘાતનો ફેરફાર એક પોઈન્ટને આપણે આગળ ખસેડીએ કે 1.98 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ તો આ મિત્રો જે મળે છે આ એમની ગતિજ ઉર્જા છે 1/2 MeV² એમની ગતિજ ઉર્જા છે. દાખલો સાવ સહેલો છે માત્ર એક જ સૂત્રને યાદ રાખવાનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગ ઉપરથી આ સૂત્રની એમને તારવણી કરેલી હતી કે E = E0 + 1/2 MeV². એમના